હું તમારી સાથે સક્કરિયાની ખીરની રેસીપી શેર કરીશ, જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા મેં સક્કરિયા લીધા છે, તે 300 થી 350 ગ્રામ જેટલા છે। હવે આ સક્કરિયાને આપણે સરસના ધોઈ લેવાના છે, પછી તેની છાલ કાઢી અને નાના નાના ટુકડા કરી લેવાના છે। સક્કરિયામાં રેસાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તેથી આપણે નાના તેના ટુકડા કરી અને પછી તેને બાફીશું, જેથી જે તેના રેસા છે તે કપાઈ જશે અને જ્યારે આપણે ખીર ખાશું તો મોઢામાં નહીં આવે। તો અહીં અમે નાના નાના ટુકડા કરી અને સક્કરિયાને કુકરમાં નાખી દીધા છે। હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કુકરને બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી તેને બફાવા દઈશું। તો અહીંયા આપણા સક્કરિયા સરસ મજાના એકદમ બફાઈ ગયા છે। તો અહીંયા કડાઈમાં મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। હવે આ દૂધને આપણે ગરમ થવા દઈશું। તો હવે દૂધ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે થોડુંક કેસર નાખી દઈશું। તમારી પાસે જો કેસર ન હોય તો તમે તેમાં ખાલી એલચીનો પાવડર પણ નાખી શકો છો। તો કેસર નાખ્યા પછી આપણે તેમાં થોડોક એલચીનો ભૂકો પણ નાખી દઈશું, જેનાથી આપણી ખીર છે તે સરસ મજાની ફ્લેવરફુલ બનશે। તે નાખ્યા પછી આપણે તેમાં નાખીશું 4 થી 5 ચમચી જેટલો સાકરનો ભૂકો। તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા મેં સાકરનો ભૂકો નાખ્યો છે। હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી તે દૂધમાં સરસ રીતે ઓગળી જાય। હવે આપણે જે સક્કરિયા બાફીને તૈયાર રાખ્યા છે તે મેશ કરી અને નાખી દઈશું। સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને ચલાવવાનું છે। હવે આપણે એક મેસર લઈશું, પોટેટો મેસર, જેની મદદથી આપણે બધા સક્કરિયાને મેશ કરી લઈશું આ રીતે। તો હવે સક્કરિયા છે તે સરસ મજાના મેશ થઈ ગયા છે। ચમચાની મદદથી આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું ખીર બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 2 થી 3 મિનિટ માટે આ ખીરને ધીમા તાપે ગરમ કરીશું। તો અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તમે આ ખીરમાં ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો। હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો અહીંયા મેં ગુલાબની પાંદડીઓ તેના ઉપર સ્પ્રિંકલ કરી છે। મિત્રો, તમને જો આ મારા સક્કરિયાની ખીરની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।